નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આપણે ગુજરાતના અલગ અલગ જગ્યાએથી ઘણા એવા દ્રશ્યો સામે આવતા હોય છે, ત્યારે સવાલ ચોક્કસથી વિકાસ પર થાય કે જે પ્રમાણે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જે પ્રમાણે વિકાસની વાતો કરવામાં આવે છે, એવો વિકાસ નથી દેખાતો। જે પ્રમાણે આપણે જોઈએ કે આદિવાસી વિસ્તાર છે, પછાત વિસ્તાર છે, ઘણી વખત ત્યાંથી મહિલાઓને છે પ્રસૂતિ માટે પણ ઘણી બધી તકલીફો થતી હોય છે, કારણ કે રોડ રસ્તાઓ છે તે નથી હોતા। બીજી બાજુ આપણે શિક્ષણની જે પરિસ્થિતિ જોઈએ તો આખું એક પરખનું રિપોર્ટ સામે આવ્યું અને એમાં સામે આવ્યું કે ગુજરાત ટોપ 10 જે રાજ્યો હોય છે, શહેરો હોય છે, એમાં ગુજરાતના અમુક શહેરો છે તેની બાદબાકી છે। એટલે શિક્ષણનું સ્તર ઘણી અંશે છે તે નીચું થઈ ગયું છે અને આ બધાની વચ્ચે છોટા ઉદયપુર છે, તેમના નસવાડીના કાંધા ગામમાંથી દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં ઝૂંપડી છે તેમાં બાળકો છે, આંગણવાડી ચલાવવામાં આવી રહી છે અને બાળકોને પૂરી વ્યવસ્થાઓ નથી, કારણ કે 1.5 વર્ષ પહેલા તો જે કહેવાય છે આંગણવાડીનું જે સ્ટ્રક્ચર બનાવવા માટેની ગ્રાન્ટ આવી ગઈ છે, પરંતુ એ સ્ટ્રક્ચર બન્યું નથી ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક સવાલો થઈ રહ્યા છે। આ મુદ્દે જ આજે વાત કરવી છે અને આપણી સાથે છે નિલેશભાઈ સોલંકી બીજેપીના અને ખાસ કરીને મુકેશભાઈ પંચાલ જે કોંગ્રેસમાંથી છે, તેમની સાથે ચર્ચાઓ કરવી છે। બંનેનું BS9 ટીવી ન્યૂઝમાં પહેલા તો ખૂબ સ્વાગત છે। નિલેશભાઈ, સૌથી પહેલા તમારી પાસે આવું છે, જે પ્રમાણે વિકાસના વરવા દ્રશ્યો સામે આવે છે તેને લઈને શું કહેશો? બેન, આ ખૂબ જ સારું BS9 ના પ્રેક્ષક મિત્રોને અભિનંદન પાઠવીશ કે જે રીતે BS9 સારા વિષયો લઈને આવે છે અને જનતા વચ્ચે એમના પ્રશ્નોના વાચા આપે છે। જે રીતે આપણે આ ડિબેટ કરી રહ્યા છે કે નસવાડીમાં જે રીતે આંગણવાડીમાં જે બાળકો છે એ કોઈ જગ્યાએ જેવું ઝૂંપડામાં ભણતર આપે જોયા હશે ને અહેવાલ સાચો છે, પણ એ અહેવાલની પાછળ થોડી પુષ્ટિ મેં કરી અને મને ખૂબ જ સારી એવી માહિતી મળી જે આપણા BS9 ના દર્શક મિત્રોને પણ આપણે જણાવવા માંગીશું કે જેમાં છોટાઉદેપુર જિલ્લાના જે નસવાડી તાલુકામાં ગુજરાત સરકારની જે 100 આંગણવાડીઓનું જે બજેટ મંજૂર કરવામાં આવ્યું, હવે એમાં ઘણા સમયથી કોન્ટ્રાક્ટર અને જે કહેવાય કે ત્યાંના પ્રશાસનિક જે સંકલન સમિતિમાં હોય તો જે જિલ્લાના જે ડીડીઓ હોય એમની જોડે ઘણી બધી સંકલન સમિતિમાં અને સરકારની સામે ફરિયાદો મળતી હતી કે જે આંગણવાડીનું મટીરિયલ છે એ કોન્ટ્રાક્ટર નરેગા યોજનામાં જે બનાવવામાં હતા એની ગુણવત્તાયુક્ત ખામી હતી। મીન્સ કે એ જે મટીરિયલ વાપરવામાં આવતું તે મટીરિયલ સારું નહોતું। હવે રાજ્ય સરકાર આટલું બધું બજેટ વાપરતા હોય, આટલું મુખ્યમંત્રી શ્રી બાળકોના વિશે આટલી ચિંતા કરતા હોય તો એ જે મકાનો બનવાના છે, જે આંગણવાડીઓ જે બનવાની છે એ આખી ઇમારત જે પણ હોય એ સારી હોવી જોઈએ, ગુણવત્તાયુક્ત હોવી જોઈએ, લાંબી ટકાઉ હોવી જોઈએ, અંદર સારા એવા અત્યાધુનિક જે એમના રમત ગમતના સાધનોથી માંડીને એક સારું 1 BHK 2 BHK નું એક આખું એક ફોર્મેટ જ છે કે ભાઈ તમે દરવાજો ખોલો ને એટલે અંદર 2 BHK નું એક સારું એવું ઇમારત કે મકાન જેવું હોય અને સ્પેશિયસ બનાવવામાં આવે છે, તો આનું એક ફોર્મેટ હોય છે। તો ડીડીઓ ને આ બધી માહિતી મળી, સરકારને પણ આવી બધી કમ્પ્લેનો મળી હતી, તો ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગે આના હસ્તક લઈ લીધું અને 100 આંગણવાડીનું ફરીથી જે નિર્માણ થવાનું છે, જે ગુણવત્તાયુક્ત થવાનું છે, ખૂબ સારું એવું એનું અદ્યતન જે ટેકનોલોજીની સાથે બાળકોને જે જરૂરિયાત હોય એનો ઉપયોગ કરીને પીવાનું પાણી છે તો આરોની સુવિધા મળશે, ઉપર ટાંકી આવશે, ઢાબાવાળું મકાન બનશે, જે રીતે કે દરેક સિઝનમાં બાળકોને એ અનુરૂપ બની શકે। એટલે આ 100 આંગણવાડીઓનું અત્યારે હાલ પૂરતું જે કામ ચાલી રહ્યું છે એ માર્ગ વિભાગે જે આરએમબી વિભાગ જે કહેવાય છે ગુજરાત રાજ્ય સરકારનું એના હસ્તકે લઈ લીધું છે। એટલે થોડા સમય માટે એ બાળકોએ જે તે જગ્યાએ ટેમ્પરરી કોઈ જગ્યાએ ભણતા હશે તો એ પણ થોડા સમયમાં આ જ્યારે આ બની જશે 100 આંગણવાડીનું, ત્યારે જેમ જેમ આનું ડેવલપમેન્ટ થઈ જશે એમ એ બાળકોને ત્યાં શિફ્ટ કરવામાં આવશે। એટલે રાજ્ય સરકાર ખૂબ જ ચિંતિત છે અને ખૂબ જ સારી વસ્તુ છે કે 100 આંગણવાડી જો આવા એરિયામાં સારી એવી છેવાડાના વિસ્તારમાં બનતી હોય, છેવાડાના જિલ્લામાં બનતી હોય તો ત્યાંના ડીડીઓ અને ત્યાંના જે જિલ્લા સંકલન અધિકારીઓ છે એમને પણ અભિનંદન પાડીશ કે એમને સરકારને ધ્યાન દોર્યું અને સરકારે પણ ખૂબ જ આની ચિંતા વ્યક્ત કરી અને આ 100 આંગણવાડી આરએનબી વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવી ને હવે આખો એનો હસ્તક આખો વિભાગ એને જોતો રહેશે અને એની ગુણવત્તાયુક્ત જેટલી સારી ટકાઉ રહેશે એ બાળકોને ભવિષ્યમાં એ કામમાં આવશે। જે મુકેશભાઈ, જે પ્રમાણે નિલેશભાઈ વાત કરી, મારે તમને સવાલ એ કરવો છે કે જે પ્રમાણે વિકાસની વાતો થાય છે, ભરવા વિકાસના દ્રશ્યો પણ સામે આવે છે, જે પ્રમાણે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને આદિવાસી વિસ્તારની તમે અત્યારે પરિસ્થિતિ જુઓ તો કહેવાય છે કે વિકાસ પર આપણે પ્રશ્નાર્થ થાય કે કેમ પ્રાથમિક જરૂરિયાતો પણ આદિવાસીઓને નથી મળતી? તમારું શું માનવું છે? મીડિયા છે ને ચોથો સ્તંભ કહેવાય છે લોકશાહીનો, પણ જ્યાં સુધી વિરોધ પક્ષ
જનપ્રતિનિધિ કે મીડિયા, આ ત્રણમાંથી કોઈ એક ઉજાગર ના કરે ત્યાં સુધી સરકારની આંખો ઉઘડતી નથી અને સરકાર ક્યારેય કોઈ પણ કામ માટે કાર્યરત થતી નથી, એમાંય ખાસ કરીને આદિવાસી સમાજ. અને હું એવું ચોક્કસ આક્ષેપ કરવા માંગુ છું, આદિવાસી સમાજનો માત્ર ને માત્ર ઉપયોગ બિરસા મુંડા ભગવાનનો જન્મદિવસ ઉજવવામાં ત્યાંની ભીડ ભેગી કરી અને ખૂબ સારા શબ્દોની વાત કરવી, એ વાત આપણા લોકલાઈના પ્રધાનમંત્રી હોય કે મુખ્યમંત્રી કરી રહ્યા છે. એનું જ કારણ એ છે કે એમના ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખભાઈ વસાવા કેટલીય વાર કહી ચૂક્યા છે કે આ ગુજરાતની અંદર સચિવાલય સુધી પૈસા ના પહોંચે ત્યાં સુધી કોઈ કામ થતા નથી. આજે તમે આ વાત કરી છે કે છોટાઉદેપુર તાલુકાના છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાંધા ગામે આ પરિસ્થિતિ છે કે ભાઈ આંગણવાડી એક ઝૂંપડીમાં ચાલે છે. મને ખબર નથી પડતી કે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આંગણવાડીમાં 2 કલાક તો બેસી જોવે, લોકલાડીલા પ્રધાનમંત્રી તો બેસી જોવે, કે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા કે સાંસદ સભ્ય બેસી જોવે તો ખબર પડે કે આપણે આદિવાસી સમાજના દીકરા દીકરીને ભણવા માટે આંગણવાડીની વ્યવસ્થા આવી કરી છે. તો એને ખ્યાલ આવે. જે રીતે આપણે રોડ રસ્તાની અંદર ખાડા હોય ને તો મોટી ગાડીમાં ને હેલિકોપ્ટરમાં જાય ના ખબર પડે, પણ નાની ગાડી લઈને જો રોડ ઉપર નીકળે તો ખબર પડે ખરેખર ખાડા શું છે. તો આ જે આદિવાસી સમાજને જે અન્યાય થઈ રહ્યો છે આજની વાત નથી, વર્ષો જૂની વાત છે. હા, એવું હમણાં કહેવામાં આવશે કે આ રસ્તા નહોતા અને આ રસ્તા થઈ ગયા. નાનું ગામ હતું એટલે 108 ના જઈ શકે તો ત્યાં પ્રોબ્લેમ હોય, પણ 30 વર્ષ થયા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને, તો તમે લખીને આપી દો કેટલા વર્ષ જોઈશે. એટલે આ માત્ર ને માત્ર આદિવાસી સમાજને ભોળવી મત લઈ અને રાજ કરવાનો એક માત્ર છે. અને આદિવાસી સમાજનું આ એક ખાલી કૌભાંડ કે આ બનાવ નથી જોયો. આ સિવાય આદિવાસી સમાજ વિસ્તારમાં કેટલાય કૌભાંડ હજી 3 દિવસ પહેલા જ આવી ગયું છે નળસે જળનું, અને 125 કરોડ દંડ કર્યો છે ગુજરાતને. તમે વિચાર તો કરો, નળસે જળ યોજના મોટા ભાગે એ બાજુ જેને કહેવાય કે પોકળ દાવા સાબિત થયા છે કે જ્યાં પાણી હોય નળ ના હોય, નળ હોય ત્યાં પાઇપલાઇન ના હોય. આ પરિસ્થિતિ પણ એ છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારમાં મળી છે આપણને જોવા. તો હું એવું ચોક્કસ કહેવા માંગુ છું કે સરકારે માત્ર મત લેવા કે ચૂંટણી જીતી લેવા એ જ આ સમાજનો ઉપયોગ કરવાનો છે. તમે પેજ પ્રમુખની ફોજ કહો છો, તમારી મોટી પાર્ટી, તો પેજ પ્રમુખની ફોજ આ આંગણવાડીની ઝૂંપડી દેખાતી નથી અમને? આંગણવાડીની આજુબાજુ મત હોય તો કેવા લેવા માટે પહોંચી જાય છે, તો પછી આ ઝૂંપડી કેમ નથી દેખાતી? ત્યાંના અધિકારીઓ ક્યાં છે? અને સૌથી મોટી બાબત તો અત્યારે ગુજરાતમાં એ છે કે અધિકારીઓ કોઈનું સાંભળતા નથી. ખુદ મુખ્યમંત્રીને કહેવું પડે છે કે આપણે માત્ર ટેક્સ લેવા માટે છીએ કે કામ કરવાના છે. આ પરિસ્થિતિ જો હોય ગુજરાતમાં તો હું માનું છું કે ગુજરાતમાં ગંભીર પરિસ્થિતિ છે. હું રોજે રોજ ડિબેટમાં કહું છું, મારી ન્યૂઝ ચેનલમાં કહું છું કે ગુજરાતમાં પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. એ વિચારવાની ગુજરાતની જનતાએ જરૂર છે. કારણ કે સરકાર તો 30 વર્ષથી છે, આપણે દરરોજ ડિબેટ કરીએ છીએ, દરરોજ વાત કરીએ, સુધારો આવવો જોઈએ ને, પણ ના, સુધારો નથી આવતો. અને એમાંય ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં સુધારો એટલે નથી આવતો કે ત્યાં કોઈ કહેનારું નથી, અને કે છે તો એમની વાતને ટ્વિસ્ટ કરી અને બીજી બાજુ લઈ જાય છે. આમાં કોઈ રાજકારણની વાત નથી. તમે જે વાત ઉજાગર કરી છે એના ઉપર જ આપણે ચર્ચા કરીએ છીએ, પણ છતાં એ લોકો એવું કે આમાં રાજકારણ છે. આમાં ક્યાંય રાજકારણ નથી, માત્ર ને માત્ર પ્રજાકીય કામો કરવા માટેની વાત આપણે કરી રહ્યા છીએ. નિલેશભાઈ, મહત્વનું એ છે કે ગુજરાતમાં આદિવાસીઓના વિકાસ માટે ખૂબ મોટી અને સૌથી વધારે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પણ વિકાસ તેનો જ કેમ ઓછો થાય છે? વિકાસ થતો નથી અથવા ઓછી માત્રામાં થાય છે. ઘણી વખત આપણે એ દ્રશ્યો જોઈએ છે, ત્યારે સવાલ ચોક્કસથી થાય કે ગુજરાતમાં આટલી બધી ગ્રાન્ટ જો કોઈ એક વિસ્તાર માટે ફાળવવામાં આવતી હોય તો ત્યાં જ કેમ વિકાસ નથી દેખાતો? આદિવાસી બેલ્ટ જે કહેવાય કે બેન, ઘણી બધી એમની વસ્તી હોય છે, ઘણી બધી પોપ્યુલેશન છે કે છેવાડાના એરિયામાં એમની સ્થાપિત હોય છે. કે તો જે રીતે પૈસા એક્ટ આ સરકાર લાવી, બિરસા મુંડા જે એક ભગવાન સમાન કહી શકાય, તો આ સરકારે એમને એક જન્મદિવસ હોય કે એમની તિથિ હોય, આ સરકારે એમને એ માન સન્માન આપે છે. આ જ સરકારે એકલવ્ય સ્કૂલોની હારમાળા કરી, આ જ સરકારે એક બિરસા મુંડા યુનિવર્સિટીઓ ખોલી. બેન, છેવાડાના જે એરિયા છે કે અંત્યોદય સુધી આ સરકાર ઘરે પીવાનું પાણી મોકલે છે, વીજળી મોકલે છે. આ જ સરકારે એમને પ્રધાનમંત્રી જે આવાસો આપેલા છે,
રાજકારણ તો કર્યા પછી એમ કોઈ બી રાજકારણનો વિષય નથી. અને તમે જુઓ કે કોંગ્રેસની વોટ બેંક હતી મોટી બેન. ભારતીય જનતા પાર્ટી સેન્ટ્રલમાં 15 વર્ષથી અને 30 વર્ષથી, પણ તમે જુઓ તો ખરી કે એમના જે નેતાઓના, કોંગ્રેસના નેતાઓના જે ધારાસભ્ય હતા એમને વોટ મળતા હતા, પણ એમને ખબર પડી કે ભાઈ આ સરકારમાં સીધી કામ થતું હતું અને એટલા જ માટે એ લોકો વિકાસની મધ્ય પ્રવાહમાં આવ્યા. કેમ કોંગ્રેસના આજે કયા નેતા છે આદિવાસી સમાજના? આપ એક નામ તો આપો. અને જે હતા એમાં પણ તમે ગઠબંધન વાળી સીટો આપી દીધી. જે અહેમદ પટેલજી, જે એમને આખી જીવન સેવા કરી કોંગ્રેસની, એમના દીકરા દીકરીનું અપમાન કરી દીધું અને તમે આપી દીધી કોઈ દિલ્હીની પાર્ટીને. તો બેન આ રીતે છે કે ભાઈ જ્યારે, અને આ જ સરકારની સંકલન સમિતિ બેન કોની હોય? ચૂંટાયેલા પ્રતિનિધિ તો આ જ સરકારની હોય. અધિકારીએ ધ્યાન દોર્યું, ડીડીઓ કોના હોય? તો આ જ સરકારના હોય. મુખ્યમંત્રી શ્રી જાહેર મંચ ઉપર કહેતા હોય કે ભાઈ અધિકારીઓ સાંભળી લેજો, આ થવું જોઈએ, તો ખૂબ જ સારી વસ્તુ છે. એનાથી સાબિત થાય છે કે મુખ્યમંત્રી શ્રીને જનતાની અને બાળકોની કેટલી ચિંતા છે. તો અમારી સરકારમાં તો અમે બોલી શકીએ છીએ. એમના ત્યાં તો આજે કોઈ પહેલાની સરકારોમાં કોઈ બોલી નતું શકતું. એમના પ્રધાનમંત્રી કે અધ્યક્ષને મળવું હોય તો 6 મહિના વેટિંગમાં લાગવું હતું. તો આ સરકારે ટ્રાન્સપરન્સી કરી છે અને 100 સ્કૂલો આંગણવાડીનું જે એમાં એ ક્ષતિ દેખાવામાં આવી, મટીરિયલ ખરાબ થતું હતું, તો આ સરકારે પકડ્યું. આ સરકારે પંચાયત વિભાગને સોંપ્યું એટલા માટે કે એનો મૂળ રૂપ એવો હતો કે સારી એવી ગુણવત્તાયુક્ત, સારી એવી એમને ઇમારત મળે, એ જે સંકુલમાં બેસવાના છે એ સારી ગુણવત્તાયુક્ત હોય. તો એમાં ખોટું શું છે? ટેમ્પરરી કોઈ વસ્તુ છે એની ડિબેટ કરવામાં આવે, 100% કરવામાં આવે. પણ મેં આપને ખુલાસો આપ્યો, નયા તરત જ આર્ય ત્યાંથી મેં જિલ્લામાંથી મંગાવી લીધું કાગળ. તો બેન અમે તથ્ય સાથે બેસીએ છીએ. થોડા સમય બાળકોને તકલીફ પડશે, પણ એ બાળકો 100 સ્કૂલોમાં જ્યારે જશે, જેમ જેમ ડેવલપ થશે એમ એ લોકોનું સ્થળાંતર થશે તો સારી વસ્તુ મળશે. તો આ એક જોવાની જેવી વસ્તુ છે કે એક સિક્કાના બે પાસું જોવા જોઈએ. માત્ર એક જ, અને બેન કોંગ્રેસ કઈ બાજુ વાત કરે છે? એમને માત્ર બિરસા મુંડાની એમને વાત કરી, ખૂબ જ સારી વસ્તુ છે કે કોંગ્રેસના પ્રવક્તા તો બોલ્યા કે ભારતીય જનતા પાર્ટી એમને જન્મદિવસ તો ઉજવે છે. એ તો ભૂલી જ ગયા હતા. એ તો સરદાર પટેલજીને ભૂલી ગયા, બાબા સાહેબ આંબેડકરને ભૂલી ગયા, બિરસા મુંડાજીને ભૂલી ગયા. એવા તો કેટલા એવા ખ્યાતનામ છે કે જેમને ભારત માટે ખૂબ જ યોગદાન આપ્યું છે. તો આજે રાહુલ ગાંધીજી હોય કે કોંગ્રેસના કોઈ પણ નેતા હોય, આજે આ નેતાઓ, આ ભગવાનો, આ રીતના જે સમાજ સેવી હતા એમને ભૂલી ગયા છે. તો આ સરકારે તો એ લોકોને આપ્યા. અને મેં આપને કહ્યું કે છેવાડાના અમારા ધારાસભ્ય આજે કોંગ્રેસમાં હતા, ભારતીય જનતા પાર્ટીમાં કેમ આવવું પડ્યું? કારણ કે એમને ખબર હતી તો એ નીચે વોટ બેંક છે ને ખસી ગઈ છે. કારણ કે કોંગ્રેસે માત્ર દલિતોના પછાત રાખ્યા, આદિવાસીઓના પછાત રાખ્યા, એમને કઈ કર્યું જ નથી. 70 વર્ષ બેન આપણે આજે 15 વર્ષ નરેન્દ્રભાઈને મળ્યા છે, તો 11મા સ્થાનેથી 5મા સ્થાને, 4થા સ્થાને લાયા ઇકોનોમી. આજે શીપથી માંડીને ચીપ સુધી આપણે બનાવતા થયા. 70 વર્ષ તમને આપ્યા હતા ને જનતાએ, કેમ ઘરે બેઠા છો? આવો ને, 99 સીટ લાવે બેન, 3 ટર્મની ભેગી કરીએ તો 240 નથી થતી. તો ભારતની જનતા, ગુજરાતની જનતા જાણી ગઈ છે કે નરેન્દ્રભાઈ સાથે જવામાં સબકા સાથ સબકા વિશ્વાસ, સબકા સાથ પ્રયાસ છે. તો આ કોંગ્રેસને હજી મને એવું લાગે કે હજી બીજા 25 વર્ષ ઘરે બેસી રહેવું પડશે. કારણ કે ગુજરાત દિવસે દિવસે ડેવલપ થઈ રહ્યું છે. આવી નાની મોટી ત્રુટી રહી છે, તો ત્રુટી સરકારના ધ્યાને આવે છે તો તરત એક્શન લેવામાં આવે છે. શું આપણે કોંગ્રેસનું મન થાય આપણે એવું માની લઈએ કે શું એવી ખરાબ ગુણવત્તા યુક્તમાં બેસાડવાના હતા? શું ખરાબ ગુણવત્તા યુક્ત એ પણ સંકુલમાં નિલેશભાઈ, બેસાડવા માટે સવાલ અહીંયા એ છે કે તમે જે ઓપ્શન આપ્યો છે કે ઓકે આંગણવાડીનું કામ ચાલી રહ્યું છે, તો એ ઓપ્શન માં જ જો બાળકો ભણતા હશે ને કોઈ એવી અઘટિત ઘટના બનશે તો એના માટે જવાબદાર કોણ? નહીં, જે તે જગ્યાએ આનું ત્યાંના જે જિલ્લાઓનું કોઈ જગ્યાએ તમે ઝૂંપડાની વાત કરી, હજી મારી જોડે કોઈ ઓથેન્ટિક એવું કઈ આવ્યું નથી કે કોઈ જગ્યાએ, પણ છતાંય મેં આ અહેવાલ જોયું કે 100 આંગણવાડી જે મંજૂર થઈ છે, 100 આંગણવાડીમાં જે કોન્ટ્રાક્ટરને કામ આપ્યું હતું એમાં ક્ષતિગ્રસ્ત અને ગુણવત્તાયુક્ત પામવામાં નથી આવી. તો એનાથી પંચાયત વિભાગ, આરએમડી વિભાગમાં એ ટ્રાન્સફર કરવામાં આવ્યું. તો ત્યાં નજીકમાં કોઈ સારી જગ્યા મળતી હશે તો ત્યાં પણ ટ્રાન્સફર કરવામાં આવશે. અને આપની ડિબેટ, અમે કોઈ પણ મુદ્દા હોય તો બેન પોઝિટિવ મુદ્દા લઈએ છીએ, તો અમે સરકારશ્રીને પણ ધ્યાન આપીએ છીએ, અમારા ઉપરી નેતાઓને પણ આપીએ છીએ કે આ વિષય છે, જુઓ તમે શું છે. તો કદાચ આપનો વિષય ખૂબ જ મહત્વનો છે કે ઝૂંપડામાં કેમ, ત્યાં આજુબાજુમાં જો કોઈ ઓપ્શન હોય તો બાળકોને ત્યાં ખસેડવા જોઈએ. તો અમે, અમારી ઈચ્છા શક્તિ છે કે જેટલું બને એટલું સરકારનો લાભ જનતાને મળી શકે, એટલા સબસિડાઇઝમાં આવી શકે, બાળકોને રાખીને, કેન્દ્રમાં રાખીને અમે કામ કરી રહ્યા છીએ. તો આપનો પણ અમે વિષય નોંધી લીધો છે કે આ ડિબેટ પછી હું
જે તે વિભાગમાં અમારે શીર્ષ નેતૃત્વ વાત કરીશું, ભાઈ અહીં ઝૂંપડામાં બેસે છે તો આપ પણ મને એક સાચો અહેવાલ આપજો કે આ જગ્યા છે, આ એડ્રેસ છે, તો આપણે એમાં ચોક્કસ. કામ કરી શકીએ. તો બેન આ બંને હાથે બંને આ મીડિયા જે ચોથો સ્તંભ છે, અમે કોંગ્રેસ જેવા 7 એન્કરોને બેન નથી કરતા, અમે ઇમરજન્સી જેવી કોઈ સ્થિતિ નથી ઉત્પન્ન કરતા. આ તો એક લોકશાહીને મજબૂત કરવા માટે નરેન્દ્રભાઈ રાત દિવસ કામ કરી રહ્યા છે અને એમાં તમારો ને મારો બધાનો સહકાર જોઈશે. માત્ર વિપક્ષ સિમ્બોલિક પાર્ટી પણ નથી ધરાવતી, છતાંય અમે એમને બોલવા દઈએ છીએ, ભાઈ હા એમનો પણ સૂચન લઈએ છીએ. તો આ એક આપણે બધાને સાથે મળીને સરકારને એક મદદ કરવાની છે અને સરકાર કરી રહી છે ખુલ્લા હાથે. જી મુકેશભાઈ, શું કહેવા માંગશો તમે? સૌથી પહેલા તો બંધારણને ગોળીને આ લોકો પી ગયા છે. જે અમારા જિજ્ઞેશ મેવાણી કહી રહ્યા છે ને રાહુલજી કહી રહ્યા છે, ખૂબ સાચી વાત છે કે આ લોકોને બંધારણનો ખબર નથી પહેલા, અને એ લોકો વાત કરે છે કે અમે બોલવા દઈએ છીએ એમ. તમે જુઓ તો ખરા, વોટ ઓફ શેર અને લોકશાહીની અંદર 1 સીટ હોય ને, 2 સીટ હતી પેલા ભાજપની લોકસભામાં, તોય ક્યારે આવી વાત નથી કરી. હમ તો જુઓ કે અમે બોલવા દઈએ છીએ. અરે ભાઈ, ક્યાંય ના નહીં રહો તમે આ ભાષામાં. બીજી વાત એવી છે કે જે રીતે તમે કહી રહ્યા છો, પણ જે રીતે આદિવાસી વિસ્તારની અંદર તમે જુઓ કેટલા ત્રુટીઓ છે. આ તો આંગણવાડી તો તમે આજે કીધું છે, પણ નસવાડીમાં ક્વાંટ, પોરબંદર, ઉપલેટા, માંગરોળ જતી બસ ઊભી જ નથી રહેતી. તમે સમજો, એટલે એ પ્રજા નથી, એ લોકોને ટ્રાન્સપોર્ટેશન ના જોઈએ. પછી નસવાડીમાં જે રીતે મેમણ કોલોની વિસ્તાર છે, ત્યાં આગળ ધોળા દિવસે ચોરીઓ થાય છે. કાયદો ને વ્યવસ્થા જેવું તો ગુજરાતમાં આજે રહ્યું જ નથી. રોજે રોજ મહિલાની છેડતી થાય, રોજે રોજ માસૂમ નાની બાળકીઓ પીખાઈ રહી છે. એમાં તમને આટકોટ કહું, ભાવનગર કહું, ઉત્તર ગુજરાત કહું, આજના દાખલા છે આ, રોજે રોજના કહું છું. અને તમે આજે એવું કહો છો કે અમે જે કામ કરીએ છીએ, તો આજે 30 વર્ષે તમે એમ કહો છો કે ત્યાં તમે લાયા, અમારે ધ્યાને તો ખૂબ સારું રહ્યું. હું ડિબેટ પતે એટલે કહીશ. એટલે ભાઈ, ડિબેટ પતે એટલે કહેવાનું ના હોય. ત્યાંના ધારાસભ્ય, ત્યાંના સંસદ સભ્ય, ત્યાંના તાલુકા જિલ્લાના પંચાયતના મેમ્બરો અને તમારા અધિકારી શું કરે છે, પેજ પ્રમુખ શું કરે છે કે આજે ડિબેટ કરે મીડિયા કે તો જ તમે કરો, નહીં તો તમે ના કરો. આ કેવી વાત છે? અને કાલે તો સરકારમાં આયા નથી, 30 વર્ષથી સરકારમાં છે. હું કહું છું કોંગ્રેસ 50 વર્ષ સુધી નહીં આવે, એનાથી શું મતલબ? ચૂંટણી જીતી લેવી એ અગત્યની વાત નથી ભાઈ. રામ મંદિર અને હિન્દુ મુસલમાનના નામે તમારે ચૂંટણી જીતવાની છે. તમારે વિકાસ સાથે કોઈ મતલબ નથી. હિન્દુ મુસલમાનને ઝઘડાઈ અને તમારે ગુજરાતમાં મત લેવાના છે, એટલે સરકાર આવે છે. તમે સમજો. પણ હવે પ્રજા ધીરે 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 જાગૃત થતી જાય, અને એ જાગૃત થઈ છે ને, એના જ કારણે તમને પેટમાં તેલ રેડાયું છે હવે કે આ વખતે તમારી જમીન સરકે છે. પણ એક વસ્તુ નક્કી છે કે કોંગ્રેસ પક્ષ, વિરોધ પક્ષ, જનતા અને મીડિયા એ જે બોલવાનું છે બોલતું જ રહેશે. જે ત્રુટીઓ છે બહાર લાવવાની છે લાવતા જ રહેશે. તમારા કહેવાથી અમે બોલવા દઈએ છીએ, આ બધા મગજમાંથી વેમ કાઢી નાખજો. આ બધી બંધારણ અને લોકશાહીને વરીને રહેનારી પાર્ટીઓ છે, અને તમને તો જૂની પાર્ટી કે કોંગ્રેસની વિરુદ્ધમાં બોલવાનો કોઈ અધિકાર જ નથી. કે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ કાઢી અને પ્રધાનમંત્રીએ જીવતા જીવ એનું બોર્ડ ચડાવી દીધું. તમે વિચાર તો કરો. અને પાછા એ નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરે. મને શરમ આવી જોઈએ તમે કે તમારું નામ પછી ક્યાં નથી ચડી શકતું. શેના માટે? આ જો મનરેગા યોજના હતી તો યુપીએ સરકાર કોંગ્રેસે ગાંધીજી સાથે જોડી હતી, અને મનરેગા આજે પણ એ ચલાવતા હતા, અને લોકસભામાં બધે સાંભળતા હતા કે મનરેગા યોજના કોંગ્રેસ પક્ષ યુપીએ સરકાર લાવી હતી, અને ડોક્ટર મનમોહનસિંહજીએ એપ્લાય કરી હતી, અને એ ચાલે છે. અને એમાં આ લોકો ભ્રષ્ટાચાર કરે. ગુજરાતમાં આખે આખા રોડ ખાઈ જાય, એમના મંત્રીઓ ખાઈ જાય, એમના છોકરાના નામે ખાઈ જાય. આવું કરવું, અને પાછું હવે એમને એમ થયું કે સાલું આ તો કોંગ્રેસની યોજના હતી ને આપણે ચલાવીએ જાય તો સાંભળવું પડે. યોજનાનું નામ જ બદલી નાખ્યું, ગાંધીજીને કાઢી નાખ્યા. હવે એ લોકો પાછા સરદાર વલ્લભભાઈ, બાબા સાહેબ આંબેડકર અને ગાંધીજીની વાત કરે. શરમ આવી જોઈએ. મને લાગે તમારા મોઢે આ નેતાઓના નામ આવવા જ ના જોઈએ, કારણ કે તમને નરેન્દ્રભાઈ મોદી સિવાય કોઈ નેતા દેખાતા જ નથી. અને ભાઈ એ પ્રધાનમંત્રી છે, પૂજની જે લોકલાડીલા છે, પણ એનો મતલબ એવો નથી કે જે લોકોએ આઝાદીની ચળવળમાં કે પોતાના છાતીમાં ગોળીઓ ખાધી, તમે એને ભૂસીને તમે તમારું સ્થાન નક્કી કરવા માંગો છો, અને પાછા તમે વાત એવી કરો કે અમે વિકાસ કરીએ છીએ. ભાઈ, આ રીતે વિકાસ ના હોય. આવો વિકાસ કોઈને ક્યાંય જોઈતો નથી કે જે રીતે 30 વર્ષે પણ આજે નળ સે જળ યોજનામાં છળ થાય,
અને આખા રોડ ખવાઈ જાય, જે રોડ થયા હોય એ પાછા બેસી જાય અને બ્રિજ ઉતારી લેવા પડે. આ પરિસ્થિતિ છે. તમે જુઓ અમદાવાદ હોય કે ગુજરાતના કોઈ પણ શહેરમાં, અને ગુજરાતમાં પાછા એ લોકો બોલે એવું જ નથી, અમે બોલવા દઈએ છીએ. મને તો બહુ આ વાક્ય ઉપર હું ભાર મૂકું છું કે એમનો એહસાન માનવો પડે કોંગ્રેસ પાર્ટીએ કે અમને બોલવા દે છે. બાકી લોકશાહી તો ક્યાં છે? અહીંયા ભૂપેન્દ્રભાઈની શાહી છે, નરેન્દ્રભાઈની શાહી છે કે જેનાથી તમે અમને બોલવા દો છો. શરમ આવી જોઈએ આવા શબ્દો વાપરતા. આ હમમાંથી બહાર નીકળી જજો. એક દિવસ એવો આવશે કે આજ હમ તમને પછાડશે, આજ પ્રજા ગુજરાતની તમને પછાડશે. તમારે એક્સેપ્ટ કરવું જોઈએ કે આંગણવાડી જ્યારે ચાલે છે તો 100% અમારી એ ભૂલ છે, ત્રુટિ છે. ત્યાંના જે પણ ચૂંટાયેલા હોય કોંગ્રેસ ભાજપના, એ લોકોની ભૂલ છે કે એ લોકોએ આ વસ્તુ કેમ ઉજાગર નથી કરીને બહાર નથી લાયા. અને તમને વાત કરે ત્યારે તમને પેટમાં તેલ રેડાય. સાહેબ, આવા આદિવાસી જગ્યાએ સગર્ભા બેગવડ માટે પ્રસૂતિએ લઈ જવા, જોડીમાં લઈ જવા પડે. એવું આવ્યું, બાળકો માટે 3 ફૂટ ઊંડા પાણીમાં તરીને જાય છે. તો નથી આ ત્યાં ના દેખાય, સરકારને ના દેખાય. શરમ આવી જોઈએ. અને પાછા છાતી કાઢીને બોલો છો. નિલેશભાઈ, બેન, ગાંધીજીના નામે આ કોંગ્રેસ પાર્ટી સત્તાના જોરે આખા ભારતનું નિર્માણ કર્યું અને એ ભારત ખાડામાં પડ્યું. આજે આ લોકો ગાંધી અને ગાંધી પરિવારને કોઈ લેવા દેવા નથી. મહાત્મા ગાંધીજીની સત્તા જોઈતી જ નથી. જ્યારે ચાચા નહેરુ શપથ લેતા ત્યારે મહાત્મા ગાંધીજી હતા જ નહીં. મહાત્મા ગાંધીજી એ કહ્યું હતું કે કોંગ્રેસનું વિસર્જન કરો, પણ અમને સરદાર સત્તાની લાલચના વલ્લભભાઈ લીધે પટેલ એવું કહી ગયા હતા કે તમે મારું નામ કાઢી નાખજો. એ જ તકલીફ છે. સહનશીલતા નહીં રાખવાની. સાચું સાંભળવામાં તકલીફ પડે પણ સહનશીલતા તો રાખો. મેં આપના બધા શબ્દો સાંભળ્યા. મેં આપના બધા સાંભળ્યા. તમે સાચું જ બોલતા હતા ભાઈ. આપણે એમ નહીં, બેન, આ રીતે ના હોય સરદાર છે. વલ્લભભાઈ પટેલ આ કહી રીતે ગયા હતા કે ડિબેટ ના જીવતા હોય. જીવ મારું નામ કાઢી બેન, આ રીતે ના હોય. એમને નાખજો. કંટ્રોલ કરો. આવું કહી ગયા હતા. નિલેશભાઈ, નહીં બેન, એમને કંટ્રોલ કરો. એમની બધી વાત મેં સાંભળી. ઓકે, હું પ્રશ્ન કરું બોલવાનું હોય તો આપણે એક લિસનર બી સારા બનીએ ને. વક્તા હોય તો લિસનર બી બનવું પડે ને. તમે સાચું જ બોલો છો એવું તો છે નહીં, નહીતર તમે ઘરે ના બેઠા હોત. આજે બાબા સાહેબ આંબેડકરના 73,333 વોટ ખારીજ કર્યા. એમનું અપમાન કોને કર્યું? ચાચા નહેરુએ કર્યું. સરદાર પટેલજીને એમ કહેતા હતા, હજી બી હું કહી રહ્યો છું કે પ્રધાનમંત્રી બનવા લાયક હતા, નતા બનાયા. અને એમ કહેશે થોડી અમે બાબા સરદાર પટેલજીએ ના પાડી હતી. બેન, એમના દીકરીની છેલ્લી સમય સુધી એ મણિબેનની હાલત છે ને, કોંગ્રેસને પૂછવા જાય છે? કોઈ નહીં પૂછવા જાય. આજે જિગ્નેશ મેવાણી નામના ધારાસભ્યની વાત કરે, બેન, પ્રધાનમંત્રીની ગરિમાને દાગ કરે છે. આવા ધારાસભ્યની પાછળ આ લોકો ઉભા રહી છે. કોંગ્રેસને શરમ આવી જોઈએ સમગ્ર જગ્યાએ. હું તો કહી રહ્યું, રામ મંદિર એ લાયા, હિન્દુ મુસ્લિમ એ લાયા. બેન, હું તો આપણે રિપોર્ટ કરી જુઓ. રામ મંદિરમાં આમને પૂછો એમ કે છે કે ના, રાહુલ ગાંધીજીનો સમય મળશે ત્યારે ભગવાન શ્રી રામના દર્શને જશે. સંસદ ભવન સ્વદેશી બનાવ્યું, રાહુલ ગાંધીજીનો સમય ના મળ્યો. 26મી જાન્યુઆરીએ લાલ કિલ્લા ઉપર રાહુલ ગાંધીજીનો સમય ના મળ્યો. તો ભાઈ સમય સાનો મળે છે? તો આજે તો તમને બોલવા દઈએ છે. સાચી વાત છે કે જનતા તમને બોલવા દે છે. આ જનતા જવાબ આપે છે કે કેમ ઘરે બેઠા છો ભાઈ? તમારે વિપક્ષ જોડે સિમ્બોલ નથી. આજે આ સરકાર જે કામ કરી રહી છે ને, જે પ્રમાણે અત્યારે જે મુદ્દો છે અને જે પરિસ્થિતિ છે તેના પર વાત કરીએ તો ચાલશે, કારણ કે આ પછી એક બીજી પાર્ટી ઉપર પ્રધાનમંત્રી સુધી જાય. એમના ધારાસભ્ય શાલીનતા બોલતા હોય, પ્રધાનમંત્રીના માતાજીના પ્રધાનમંત્રી વિશે કંઈ પણ બોલતા હોય, એ બોલી શકે છે. તો મારે એમનો જવાબ તો આપવો પડે ને. આજે એ ધારાસભ્ય શાલીનતા ભૂલ્યા હોય, પોતે ધારાસભ્ય હોય તે ભૂલી જતા હોય, અને છતાંય કોંગ્રેસ એને ટેકો કરે છે. તો સમગ્ર કોંગ્રેસ આજે દેશ વિરોધી સાબિત થાય છે કે ભાઈ પ્રધાનમંત્રી તો ગરિમા હોય ને તો કોઈ પાર્ટીના નથી. અને આ સરકારે જે કામ કરેલું છે તમે નથી કરેલું. કરવા કરતા જે પ્રમાણે જે મુદ્દો છે, મારો સવાલ સીધો તમને એ છે કે કોંગ્રેસ પણ આક્ષેપ કરે છે, એ વાત અલગ છે, પરંતુ બેન, મેં શું વાત કરી કે તમારી મારી જોડે કોંગ્રેસના પ્રવક્તાને પૂછો, એ એડ્રેસ લાવી આપે. નહીં ખબર હોય, કારણ કે જવાબદાર વિપક્ષ છે જ નહીં. મેં આપને કહ્યું સૂચન શું ખોટું કર્યું કે ભાઈ મને તમે માહિતી આપજો, હું આગળ મોકલી આપીશ. કઈ જગ્યાએ જે ઓથેન્ટિક આપણી જોડે અહેવાલ ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. મેં આપને સાચી હકીકત કરી, પણ કોંગ્રેસના પેટમાં તેલ રેડાય છે સરકારની વિકાસની ગાથા સાંભળીને. કારણ કે જનતાને જે મળી રહ્યું છે એમને નથી ગમતું. જે પ્રમાણે અત્યારે આદિવાસીઓની પરિસ્થિતિ છે, એવો જ આજે જ મેં અહેવાલની સ્ટોરી કરી છે કે અમરેલીના બગસરાનું સુડાવડ ગામ છે, ત્યાં આઝાદીના 75 વર્ષ બાદ અત્યારે એ લોકોને વીજળી મળે છે. એટલે મારો સીધો સવાલ એ છે કે ગુજરાતના દરેક ખૂણે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. અત્યારે સત્તામાં ભારતીય જનતા પાર્ટી છે, એટલે સીધો સવાલ તેને છે.
હવે તમે ન માત્ર આદિવાસી વિસ્તાર પરંતુ સૌરાષ્ટ્રના પણ ઘણા એવા ગામડાઓ છે કે નલ સે જલ યોજનાઓ છે, તેના નળ નાખવામાં આવે છે તો પાણી નથી આવતું, એટલે જે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે તેને લઈને તમારું શું કહેવું છે? બેન, સમગ્ર જગ્યાએ આપના અહેવાલ સાચા હશે 100% કે ક્યાંય કોઈ જગ્યાએ સરકાર નહીં પહોંચી શકતી હોય તો આપના અહેવાલથી ક્યાંય કોઈ જગ્યાએ ધ્યાન દોરાતું હશે તો સાચી વસ્તુ છે ને, ધ્યાન દોરે છે ને સરકાર કામ પણ કરે છે. આજે 98% ઉપર દિવસે વીજળી આપતું ગુજરાત પ્રથમ છે. ખેડૂતો જ્યારે રાતમાં પાણી વાળવા જતા હતા ત્યારે કોઈ ખાડામાં પડી જતા હતા, કોઈ પશુઓનો શિકાર થતા હતા, તો આજે ગુજરાત પહેલું છે. આજે ઘરે ઘરે સોલર લાગ્યા છે. આજે સબસિડાઇઝ યોજના સૌથી વધારે ગુજરાત સરકાર સબસિડાઇઝ યોજના આપે છે ખેડૂતોને. આજે જાન્યુઆરીથી માંડીને ડિસેમ્બર સુધી જે માવઠા થયા બેન, આજે 10,000 કરોડથી માંડીને 15,000 કરોડનો ટેકાના ભાવે મગફળીના ભાવ આપ્યા છે. તો આજે 25,000 કરોડ આજે પંજાબમાં એમને હિમાચલમાં ભૂસ્ખલન થઈ, પૂછો એમને કેટલું ત્યાં બજેટ આપ્યું છે. નહીં આપ્યું હોય જાહેરાત માત્ર કરવાની, જ્યારે અમે તો આંકડા સાથે બેઠા છીએ. આજે ખેડૂત હોય કે નાનું બાળક હોય કે આજે વૃદ્ધ હોય, આજે આયુષ્માન કાર્ડ, આજે વય વંદના, આજે આ સરકાર 70 વર્ષ તો બેન પરિવારના લોકો નથી જોતા, ત્યારે આ સરકાર 70 વર્ષના પછીના પણ વ્યક્તિઓની ચિંતા કરે છે. તો નરેન્દ્રભાઈ છે ભાઈ, હવે નરેન્દ્રભાઈનું નામ તો આ લોકોને સાંભળવાની ઈચ્છા ના હોય, પણ શું કરીએ, આજે લોકોના જનમત ઉપર છે. પેજ પ્રમુખોની બેન પાર્ટી છે એમની જોડે, અમારી જોડે છે, સરકાર છે, સંગઠન છે, બધું જ છે. આજે એમના વોર્ડ લેવલના કોઈ વ્યક્તિઓ છે નહીં હોય, કારણ કે સરકારે કોંગ્રેસે ક્યારે કોઈ આવી સેમિનાર નથી કર્યા, કોઈ જાતના આવા કોઈ પ્રોગ્રામ નથી કર્યા. જ્યારે અમારું મેઇન સંગઠન છે પછી સરકારમાં જઈએ છીએ. અમારા માટે સેવા એટલા માટે છે કે સત્તા એટલા માટે લઈએ છીએ કે સેવા માટે જઈ શકીએ છીએ. એ કોંગ્રેસના પ્રવક્તાએ ખૂબ જ સારી વસ્તુ કરી. 2 સીટ હતી, સાચી વાત છે. 2 સીટમાંથી આજે મેં 3જી વાર શપથ લીધી છે. તો કોંગ્રેસને ખરેખર શરમ આવી જોઈએ કે આજે અમે જો પહેલા હોત તો કોંગ્રેસની મનમાની ના ચાલી હોત તો દેશનો વિકાસ ખરેખર સારો થયો હોત. એ પછાત જ્ઞાતિઓનું ખરેખર વધારે એમનું ઇમ્પ્રુવમેન્ટ થયું હોત, એ લોકો મધ્ય પ્રવાહમાં આવી ગયા હોત. આજે ઓબીસી અમે અનામત લાગુ કરી, કેમ નતા કરી શકતા? તો ત્યાં આજે પણ અમે આદિવાસીનો વિચાર કર્યો અને બંધારણના પ્રમાણે પૈસા એક્ટ ત્યાં લાગુ છે, એટલા માટે ઓબીસી ના ત્યાં અનુરૂપે એ અનામત નથી લાગુ કરી. તો બંધારણને સૌથી વધારે એમને 74 વાર બેન બંધારણમાં એમને અપડેટ કર્યા. કેમ કરવા પડ્યા ભાઈ? તો આ જ વસ્તુ જેને કે બાબા સાહેબને એક તો માનતા નતા, એમને જીતાડતા નતા. જો બાબા સાહેબ આંબેડકર જીત્યા હોત તો એ લો એન્ડ ઓર્ડરમાં આવી જાત તો કોંગ્રેસને તકલીફ પડે, કારણ કે એમના સુધારા થતા નતા. 370 આ સરકારે હટાઈ. રામ મંદિર પર ભગવાન તમે ઘરમાં રામના નામ ના લઈ શકો, પણ આમના નહીં, આમના આ જ નેતા, આ જ વડગામના નેતા એમ કહે છે કે ભાઈ ત્યાં રામ મંદિર શું કરો બનાવ્યું, કંઈક ત્યાં બીજું બનાવ્યું હોત તો બધા લોકો જાત. તો એમને આ તકલીફ છે બેન કે આજે આ સરકાર જે લોકોની સેવા કરે છે નથી ગમતી. અત્યારે વિકાસનો મુદ્દો છે કે જે પ્રમાણે આપણો પ્રશ્ન છે તેના પર ચર્ચા કરીએ તો વધારે સારું લાગશે, કારણ કે પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ જ કરશે તો પછી આ કામો ક્યારે થશે ખરેખર જનતાના? મુકેશભાઈ, શું કહેશો તમે? જો બેન, સૌથી પહેલા તો હું રામ મંદિર એટલે બોલ્યો કે એમણે કહ્યું ને કે તમે ઘરે બેઠા છો, તમે સત્તામાં બેઠા છો, એનું નામ રામ મંદિરના નામે મત લો છો, હિન્દુ મુસલમાનને ઝઘડાઈને વોટ લો છો. ને એમના દેશના ગૃહમંત્રી અમદાવાદના ભાષણમાં બોલ્યા છે કે વેજલપુર વાળા જોજો, જુવાપુરા નાકું છે. આ બોલવું ક્યારે પડે વિચાર કરો તમે, સમજો. 156 સીટ આવી તોય આ બોલવું પડે છે. એટલે હિન્દુ મુસલમાનને ઝઘડાઈને મત લેવા એમનો ધર્મ છે. બીજી વાત એવી છે કે તમે એમ પેલા જિજ્ઞેશભાઈ મેવાણી ખાલી ધારાસભ્ય બોલ્યા પ્રધાનમંત્રી માટે તો એમને નથી ગમતું, આપણે સ્વાભાવિક છે. તો પછી આ દેશના પ્રધાનમંત્રી ચાલુ ચૂંટણીમાં એવું કે તમારી ભેંસ ચોરાઈ જશે, તમારી ટોટી ચોરાઈ જશે, સોનિયાજીને કે જર્સી ગાય ને પૂતના, આવા શબ્દ એ બોલી શકે, કારણ કે પ્રધાનમંત્રી છે એટલે બધું બોલી શકે. બીજા બોલે તો તરત જ પેટમાં દુખે. અરે ભાઈ, જેવું વાવો એવું જ લડો. આપણે જેવું બોલીએ ને એવું બધાને આવડે, પણ બધા બોલતા ના હોય. એટલે એનો મતલબ એવો નહીં કે પ્રધાનમંત્રી થઈ ગયા એટલે તમે મોટા બાદશાહ થઈ ગયા, પ્રજા ક્યારે ફેંકી દે કઈ ખબર ના પડે ભાઈ, બરાબર? એટલે આ વસ્તુ એવી છે કે આપણને લાગુ પડે ને ત્યારે બહુ જ ખરાબ લાગે. હવે હું ચોખ્ખું કહેવા માંડું છું કે બાબા સાહેબ આંબેડકરની એમણે વાત કરી એટલે કહું છું, આ જ દેશના ગૃહમંત્રી સંસદમાં બોલ્યા છે બાબા સાહેબ સામે કે આખો દિવસ શું છે બાબા સાહેબ, બાબા સાહેબ, બાબા સાહેબ. કેમ ભાઈ બાબા સાહેબ ના બોલી શકાય? એને બંધારણ બનાવ્યું છે ભાઈ, કેમ તમને તકલીફ પડે છે?
આખા દેશમાં એમની રીલ ફરી છે કે ગૃહમંત્રી બાબા સાહેબ નો બોલ નથી ગમતો એમને. ત્યાં કેવા જાવ ને, બેન, આ તમે ખોટું જો થઈ ગયું સાચા છે. મુકેશભાઈ, પ્રવક્તા હોય આ તો ખોટું થઈ તમે ગયું છે. તમારા ગૃહમંત્રીને કેમ મુકેશભાઈ, નથી જે કહેવા મુદ્દો છે જતા તેને કે લઈને વાત કરીએ કે આ જે ખોટું થઈ પ્રમાણે ગયું છે. એમની મુદ્દો એમને છે આ રેકોર્ડ તો જાણવું બાબા જોઈએ. સાહેબની વાત ગુજરાતનો કરે જે છે, તો મુદ્દો છે કે ગૃહમંત્રીને વિકાસ ત્યાં કહેવા સુધી કેમ નથી ના જાય પહોંચતો. એ મુકેશભાઈ, પ્રવક્તા નહીં, કે આખી તમે આખી અમારા ક્લિપ બાબા વાંચવી સાહેબ જોઈએ માટે ને. કેમ આવું બોલો બેન, છો? નહીં, આખી ક્લિપ લેવલ ચલાવો બેન. વગરની આ વાત ખોટી તમને માહિતી લઈને કેવું આવ્યા છે છે. કે બંને ભાઈ, આપણે મુદ્દો ન ભટકીએ. મારું એક જ નહીં, આ ખોટી માહિતી એ ના, કરી રહ્યા મારી છે. વાત ત્યાં રેકોર્ડ હોય છે. બેન, આખી તેમને આખી ક્લિપ અડધો ચલાવો. કલાકથી સાંભળું છું. ખાલી મોટો પ્રચાર કરવા માટે અહીંયા આવે છે, બાકી એમનું ઉપર બેન, રામ તું હોય ને તો મંદિરના નામે આંગણવાડી કાલે થઈ, એમ માગ્યા કહી હોત દો. તો ફૈઝાબાદ કહી દો હાર્યા કે હોત કાલે થઈ કે જશે એમ. જીત્યા હોત. કહી દો. અમે જો ફૈઝાબાદ હાર હાર્યા ને જીતે છે રામ એમના મંદિરના નામે નામે વોટ નહીં. દીધા હોત તો. મુકેશભાઈ, આપણે એ મુદ્દો મૂકીએ જે ખરેખર મુદ્દા માટે આપણે ભેગા થયા છે ચર્ચા કરવા માટે, એના પર વાત કરીએ તો કંઈક જનતા માટે કર્યું છે એવું કહી શકાય છે. જે પ્રમાણે મેં વાત પણ કરી કે જે જનતા માટે આદિવાસીઓ સુધી કરવાની વિકાસ બેન નથી મેં પહોંચતો વાત કરી તેનું છે. એ આપણે વિરોધ કોઈ પક્ષની વાત કોણે કરી? ઘરે બેસવાની વાત કોણે કરી? તમે સમજો કે બંનેને એ વાત માણસને કરી છે. વિકાસના મુકેશભાઈ, ને તમારું જે એંગલ અર્થઘટન છે વાળા એ હું મુદ્દા પૂછું ઉપર છું રસ જ કે નથી. આદિવાસીઓ સુધી વિકાસ નથી પહોંચતો, તેને લઈને તમારું શું કહેવું છે? જો જે વિકાસ નથી પહોંચતો, આવા કાગળિયા લઈને આવે છે કમલમમાંથી આપે ને, ખોટા. મારું કેવું એવું છે કે આ વિકાસ માટે એમની મોટી પાર્ટી છે, કબૂલ કર્યું. એમના પેજ પ્રમુખ છે, કબૂલ કર્યા. પણ માત્ર ચૂંટણી જીતવા છે. હું એવું કહું છું, આંગણવાડી અને કુપોષણમાં ગુજરાત કયા નંબરે છે બેન, તમને તો ખબર છે. હમણાં 2 દિવસ પહેલા જ આખો સર્વે આવી ગયો. તો જો એ આ બધી જ રીતે વિકાસ કરતા હોય આદિવાસી બાળકોનો, તો કુપોષણમાં ગુજરાત પાછળ રહે. એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે માત્ર ને માત્ર આદિવાસી વિસ્તારને અન્યાય થાય છે, છેવાડાના ગામડાના લોકોને અન્યાય થાય છે. રેશન કાર્ડનું હમણાં આવ્યું, 3,65,00,000 લોકો હજી પણ રેશનિંગનું અનાજ ખાઈ અને જીવે છે, અને આ વિકાસની વાત કરે છે. કયો ગ્રેડ જતો રહ્યો ને ઇકોનોમી વધી ગઈ? એટલે પણ ઇકોનોમી કોની વધી? ઉદ્યોગપતિઓની. નાના માણસની વાત કરો તમે, નાના માણસની. તમારી પાસે નાના માણસની વાત નથી. કોંગ્રેસ અને કોંગ્રેસની સરકારો માત્ર નાના માણસોની વાત કરતી હતી કે નાના માણસનું પેટ ઠરશે ને તો ઉપર સુધી પહોંચશે. અને આ વાત એ છે કે સવારથી ઉઠીને રાત 1 સુધી રૂપિયો આ મોકલતા તો નાનો કેટલા માણસ મળતા હતા? એ જીએસટી ભરે છે, અને જીએસટી ભરે છે ને એના પ્રધાનમંત્રી આવું હિસાબે બોલી તમારી રહ્યા છે. ખુરશીઓ સલામત છે. જે તાઇફા કરો છો ને તમે ખર્ચા, એ જીએસટી ભરે છે ગરીબ માણસો, એના પૈસાથી કરો છો. એ તાઇફા બંધ કરી અને આ રેશન કાર્ડના જે અનાજ વેચાય છે ને સાહેબ, એ સારું અનાજ મળે ને આદિવાસી વિસ્તારમાં, એ પ્રયત્ન કરો. પથ્થર નીકળ્યા છે, પથ્થર આદિવાસી વિસ્તારમાં. અમે ડિબેટ કરી છે કે અનાજમાંથી બેન પથ્થર નીકળ્યા છે. આ વહીવટ તમે કરો છો, આ વિકાસ કરો છો, અને પછી નામ દેવાનું ગમે તે નેતાઓનું. અરે ભાઈ, તમે જે વાત કરતા હોય વિરોધ પક્ષ કે મીડિયા, તમે એ કબૂલ કરો કે ભાઈ ત્રુટી છે, 100% આ રિપેર કરવાની જરૂર છે. આ ડિબેટની ચર્ચા પતી જાય. પણ વાત તમારે ગાંધીજીને કાઢી મૂકવાની કરવી હોય અને પછી એકલા નરેન્દ્રભાઈ એવું ના હોય. નરેન્દ્રભાઈ નામ બહુ સારું છે, પણ જે આઝાદીના નેતાઓને ભૂસીને લગાડવું એ નહીં સારું. જી નિલેશભાઈ, બેન, તમારી મારા પાસે બીજે આશા રાખીએ ડિબેટ કે છે. આજની જે ડિબેટ છે તેનો અહેવાલ છે તમે આગળ મોકલો ને કદાચ એ આદિવાસીઓ છે તેમની સમસ્યા દૂર થાય. બાકી આ બંને જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર.